આપણે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ શીખ્યા. આજે આપણે the simple future tense સાદો ભવિષ્યકાળ શીખવા જઈ રહ્યા છીએ. વહાલા દોસ્તો, સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના રચનાઓ, એના વાક્યો, એનું બંધારણ, એની WH અને HW પ્રશ્નાર્થ રચનાઓ, હકાર નકાર બધી રચનાઓ જોઈ પછી આપણે એના ઉપયોગો જોયા. હવે આજે આપણે સાદો ભવિષ્યકાળ the simple future tense જોઈએ છીએ. સાદો ભવિષ્યકાળ આ કાળ એવો છે કે અહીં shall will વત્તા મૂળ ક્રિયાપદ જ વપરાય છે મેજરલી. તો જુઓ, સિંગ્યુલર એટલે એકવચન, પ્લુરલ એટલે બહુવચન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સન I shall play cricket, એનું બહુવચન we shall play cricket. અહીંયા I shall play cricket એટલે હું ક્રિકેટ રમીશ, we shall play cricket એટલે અમે ક્રિકેટ રમીશું. સેકન્ડ પર્સન you will play cricket, તું ક્રિકેટ રમીશ. સામે બહુવચન you will play cricket, તમે કે તમો ક્રિકેટ રમશો. થર્ડ પર્સન ત્રીજો પુરુષ એકવચન he will play cricket, તે ક્રિકેટ રમશે. she will play cricket, તેણી ક્રિકેટ રમશે. પુલ્લિંગ માટે he, સ્ત્રીલિંગ માટે she. it will play cricket, તે ક્રિકેટ રમશે. નિર્જીવ કે નાન્યતર માટે it. અને બહુવચન એનું they will play cricket, તેઓ ક્રિકેટ રમશે. આ રીતની એની રચના છે. હવે આમાં નોંધ સમજો કે પ્રથમ પુરુષના સર્વનામો એટલે પ્રથમ પુરુષના સર્વનામો, આ બે સર્વનામો I અને we સાથે ક્રિયાપદ shall વપરાય છે. એટલે I અને we સાથે ક્રિયાપદ shall વપરાય છે. બાકી બધે you, he, she, it અને they. એટલે બાકી બધે you, he, she, it અને they સાથે will વપરાય છે. અહીંયા રચના તમે જુઓ, વિધાન વાક્યની કેમ બનશે તો કે કર્તા વત્તા shall અથવા તો will વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ અને અન્ય શબ્દ. હવે આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય અને નકાર વાક્યની રચના એક પછી એક જોતા જઈએ બે દ્રષ્ટાંત સાથે. શું કહે છે સાંભળો. વિધાન વાક્ય એટલે assertive sentence. Rohan will start a new job tomorrow. રોહન આવતીકાલથી નવી નોકરી શરૂ કરશે. I shall teach you a new topic tomorrow. next day વપરાવો. તો હું તમને આવતા દિવસે એક નવો ટોપિક શીખવીશ. તો આ વિધાન વાક્યની રચના કેમ બનશે તો એની રચના બનશે કર્તા વત્તા shall કે will વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ અને અન્ય શબ્દો. વાક્યના પ્રશ્નાર્થ કરવું છે. કેમ બનાવશું? બંને વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરશું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. shall will આગળ લેશો એટલે પ્રશ્નાર્થ બનશે. એટલે પહેલા શું કરશું? પહેલા વાક્યનું રૂપાંતર કરવા માટે રોહન વાળા રોહન start a new job tomorrow. આવું પ્રશ્નાર્થ થયું. બીજા વાક્યનું રૂપાંતર કરશું. shall I teach you a new topic next day. આ રીતે બંને વાક્યોનું રૂપાંતર થયું પ્રશ્નાર્થમાં. અહીંયા સમજવા જેવી વાત એ છે મિત્રો કે I અને will સાથે shall વપરાય, બાકી બધે will વપરાશે. હવે આ રીતે વિધાન વાક્ય થયું. હવે પ્રશ્નાર્થ વાક્ય કરવા માટે શું પ્રશ્નાર્થ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાદા
ભવિષ્યકાળની WH અને HOW ની પ્રશ્નાર્થ રચના જોઈ લઈએ. તો સાદા ભવિષ્યકાળની WH HOW ની પ્રશ્નાર્થ રચનાઓ હવે આપણે જોઈએ. આપણે આની પહેલા સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળમાં જોયું. એમ અહીં સાદા ભવિષ્યકાળમાં WH HOW ની રચના જોઈએ. પહેલા એક વાક્ય આપું છું. રામુ carry 5 books from shop tomorrow. આવું એક વાક્ય તમારી સામે છે જેમાં રામુ વાક્યનો કર્તા છે, carry એ વાક્યનું ક્રિયાપદ છે, 5 books વાક્યનો કર્મ છે, from shop એ સ્થળદર્શક શબ્દ છે અને tomorrow એ સમય બતાવે છે. તો હવે આ વાક્યને આપણે રૂપાંતર કરીએ. ધ્યાન આપો. પહેલા હું થી રૂપાંતર કરીએ. હું થી પ્રશ્નાર્થ. હું થી પ્રશ્નાર્થ બને તો વાક્યનો કર્તા નીકળશે. આ પહેલી વાત છે. હવે વાક્યનો કર્તા રામુ છે. પહેલા આ વાક્યનું રૂપાંતર કરીશું તો કેમ થશે? રામુ will carry 5 books from shop tomorrow. એટલે આવતીકાલે રામુ દુકાનેથી 5 ચોપડીઓ ઊંચકી લાવશે. એવું વિધાન વાક્ય થશે. તો હું પહેલા વિધાન વાક્ય બનાવી દઉં છું. રામુ will carry 5 books from shop tomorrow. હવે વાક્યનો કર્તા છે એ રામુ કાઢીને વાક્યનો પ્રશ્નાર્થ બનશે. તો હું થી રૂપાંતર કરીશ. કેમ થશે? who will carry 5 books from shop tomorrow. વાક્ય પ્રશ્નાર્થ. તો રચના કેમ બની એની? સૌથી પહેલા મેં હું મૂક્યું, પછી વત્તા શેલ કે will, વત્તા મૂળ ક્રિયાપદ કેરી નું કેરી જ મુકાણું એટલે મૂળ ક્રિયાપદ, વત્તા કર્મ અને અન્ય શબ્દો. વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થી માં આવ્યું. ઓછી પ્રશ્નાર્થ રચના થઈ ગઈ. હવે બીજી રચના જોઈએ. વોટ થી પ્રશ્નાર્થ. એમાં કઈ વસ્તુ નીકળશે? તો કે બ્રેકેટ્સ માં કર્મ નીકળશે. આ એક વાક્યની જ આપણે આગળ પ્રેક્ટિસ કરી હતી. એમાં બીજું આજ કાળમાં એનો ઉપયોગ કરીને જોઈએ. અહીંયા કર્મ શું છે? 5 books. કેમ બનશે વાક્ય? What will Ramu carry from shop tomorrow? વાક્ય પ્રશ્નાર્થ. તો અહીં પહેલા મેં શું મૂક્યું રચનામાં? રચનામાં પહેલા શું મૂક્યું? તો કે પહેલા what મૂક્યું, પછી તો કે વત્તા શેલ કે will મૂક્યું, વત્તા મૂળ ક્રિયાપદ. કર્મ વોટ વાળું વાક્ય છે એટલે કર્મ મેં કાઢી નાખ્યું એટલે અન્ય શબ્દ. વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન. હવે વોટ પછી વેર થી પ્રશ્નાર્થ. વેર થી પ્રશ્નાર્થમાં કઈ વસ્તુ નીકળી જશે? તો કે સ્થળદર્શક શબ્દ નીકળશે. કેમ બનશે વાક્ય પ્રશ્નાર્થ? કેમ બનશે? તો કે where will Ramu carry 5 books. where થી પ્રશ્ન પૂછ્યો એટલે from shop વયું ગયું tomorrow.
હવે where ની રચના કેમ બની? તો કે એની રચનામાં પહેલા મેં શું મૂક્યું? તો કે where વત્તા તો કે shall will વત્તા shall will પછી હંમેશા ભવિષ્યકાળમાં મૂળ ક્રિયાપદ આવે એટલે V1 મૂળ ક્રિયાપદ વત્તા અહીંયા પાછું કર્મ આવશે, કર્મને અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન. where થી પ્રશ્ન પૂછ્યો. હવે આપણે ચોથો ક્રમ આપીએ. when એટલે સમય દેખાડે છે તો when થી પ્રશ્ન કઈ વસ્તુ નીકળી જશે? તો કે વાક્યમાંથી સમયદર્શક શબ્દ દૂર થશે. એટલે એનો મતલબ કેમ થશે? વાક્ય કેમ થશે? તો કે when will Ramu carry 5 books from shop tomorrow? વયું ગયું કારણ કે સમયદર્શક શબ્દ હતો. હવે when થી પ્રશ્નાર્થ રચના જોઈ. હવે આપણે ગણી શકાય એવો આપણો અહીંયા છે 5 books છે તો 5 books 5 ને કાઢે એવો એક પ્રશ્નાર્થ શબ્દ વાપરવાનો છે. ગણી શકાય એવી વસ્તુ માટે how many થી પ્રશ્ન પૂછાય તો how many થી પ્રશ્ન વાક્યમાંથી શું વહી જશે? તો કે સંખ્યા વહી જશે. ગણી શકાય એવી સંખ્યા વહી જશે. વાક્યને રૂપાંતર કરું છું, શું કરું છું ધ્યાન આપો. how many કોની વાત છે? ગણી શકાય એવી વસ્તુ વાક્યમાં શું છે? તો કે books. how many books 5 will give. how many books will Ramu carry from shop tomorrow? તો રચના કેમ બનશે એની? how many ની રચના કેમ બનશે? તો કે પહેલા how many મૂક્યું, પછી તો કે ગણી શકાય એવું નામ વપરાણું, પછી તો કે shall કે will વપરાણું, પછી વાક્યનો કર્તા આવ્યો, કર્તા પછી તરત જ મૂળ ક્રિયાપદ મુકાણું, વત્તા અન્ય શબ્દ. ખાસ ધ્યાન રાખો કાઉન્ટેબલ ની વસ્તુ ગણી શકાય એવી વસ્તુ અહીં લઈ આવશે અને કાઉન્ટેબલ ની વસ્તુ છે એ કર્મ તરીકે વપરાતી હોય એટલે કર્મ અહીં હોય એવું એટલે અહીંયા આ વાક્યમાં કર્મ નહીં આવે. હવે એક હાઉ મચ વાળું વાક્ય બનાવી નાખીએ તો એનું એક વિધાન બનાવું છું તમારી સામે જુઓ કે Ramu will carry 5 kg rice from shop tomorrow. આવું એક વિધાન વાક્ય થયું. હવે મારે આમાંથી કાઢવાનું છે શું? 5 kg. કેમ બનશે? તો કે how much કોની વાત છે? rice will Ramu carry from shop tomorrow. અહીંયા શું કહ્યું? તો કે રચનાની દ્રષ્ટિએ જોઈએ તો how much પહેલા મેં મૂક્યું, પછી વત્તા ન ગણી શકાય તેવી વસ્તુ આવી, રાઈસ મૂક્યું એટલે વત્તા પછી શેલ કે વિલ વપરાશે વત્તા તો કે વાક્યનો કર્તા મૂળ ક્રિયાપદ કર્મ તો ઓલરેડી અહીંયા આવી આવશે એટલે અહીંયા છેલ્લે અન્ય શબ્દો. આ રીતે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. તો હાલો દોસ્તો આપણે આ રીતે who, what, where, when, how many અને how much ની વાક્ય રચના જોઈ.
આવો દોસ્તો, હવે આપણે સાદા ભવિષ્યકાળના ઉપયોગો જોઈએ. The uses of the simple future tense. ભવિષ્યકાળ છે એ કેમ લખાય, કેમ બોલાય, એનું બંધારણ કેમ થાય જોયું. હવે when we are going to use it, આપણે ક્યાં એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને ક્યારે થાય એની આપણે ચર્ચા કરીએ. તો વાલાઓ, પહેલો ઉપયોગ એમ કહે છે કે ભવિષ્યમાં કોઈ ઘટના બનશે, થશે, ઘટશે તેવું સૂચન કરે છે ત્યારે ભવિષ્યકાળ વપરાય છે. એમાં બે પ્રકાર છે. એટલે ભવિષ્યમાં થનારી ચોક્કસ ક્રિયા, એટલે જે ભવિષ્યમાં થશે એવું રજૂ કરતું હોય તો ત્યારે એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ટુમોરો વિલ બી હોલિડે, આવતીકાલે રજા હશે. તો જુઓ મિત્રો, આ ઘટના એવી છે કે કેલેન્ડરમાં રજાનો દિવસ છે અને થવાની જ છે. દાખલા તરીકે આજે હું એમ કહું કે આજે બુધવાર છે, આવતીકાલે ગુરુવાર થશે, તો ચોક્કસ આજે બુધવાર હોય તો આવતીકાલે ગુરુવાર જ થવાનો છે. તો આવી ક્રિયા એવી છે કે ચોક્કસ ક્રિયા ભવિષ્યમાં થવાની જ છે એવું રજૂ કરવા માટે ભવિષ્યકાળ વપરાય છે, સાદો ભવિષ્યકાળ વપરાય છે. There will be Monday next day. માની લ્યો કે આજે જો રવિવાર હોય તો આવતીકાલે સોમવાર હોવાનો જ છે, તો સ્વાભાવિક છે. બીજું એમાં બી આયોજનબદ્ધ ઘટનાને રજૂ કરવા માટે, એટલે ક્યારેક એવું બનતું હોય છે કે ચોક્કસ નક્કી કરેલું આયોજન હોય છે, એને રજૂ કરવા માટે ભવિષ્યકાળ વપરાય છે. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ જુઓ. There will be an exam of board in March. દર વર્ષે માર્ચની 8 થી 13 તારીખ વચ્ચે પરીક્ષા હોય જ છે. તો અહીંયા આયોજનબદ્ધ ઘટના છે. તો in માર્ચ મહિનાની પરીક્ષા છે, ઈ બોર્ડની હશે જ એમ રજૂ કરે છે. બીજું વાક્ય, teachers will complete syllabus before exam. પરીક્ષા પહેલા શિક્ષક અભ્યાસક્રમ પૂરો કરી નાખશે. અહીંયા નક્કી કરેલી એક ચોક્કસ પ્રકારનું આયોજન છે. ત્રીજું વાક્ય, you will be have next unit test by next week. એટલે હવે આવતા અઠવાડિયામાં જ તમારે હવે પછીની યુનિટ ટેસ્ટ છે. તો આ આયોજન કે યોજનાઓને રજૂ કરવા માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. હવે બીજો ઉપયોગ એનો જોઈએ. ભવિષ્યની યોજના, આયોજન, નક્કી કરેલું માળખું રજૂ કરવા માટે સાદા ભવિષ્યકાળની નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે there will be no school in this month. હમણાં તમને ખબર હશે કે શિક્ષણ મંત્રીએ કહી દીધું કે આ સપ્ટેમ્બર મહિનામાં નિશાળ ખોલવાની નથી. એક શક્યતાઓ હતી કે 21 તારીખથી 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે, પણ અહીંયા આ જાહેરાત કરી તો એ યોજનાબદ્ધની વાત છે. બોર્ડ will declare the syllabus of board. બોર્ડ છે એ એનો સિલેબસ ડિક્લેર કરશે. તો આ ઘટનાઓ એવી છે કે ચોક્કસ આયોજન યોજનાઓની ઉપર આધારિત રાખે છે. નંબર ત્રીજો, ભવિષ્યમાં થનારી ક્રિયાઓ સાથે આપણો ઈરાદો, ઈચ્છા, ગમો, અણગમો રજૂ કરવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. દાખલા તરીકે હું તમને પૂછું છું કે will you select a science stream or art stream? તમે સાયન્સ ની વિદ્યા શાખા પસંદ કરશો કે આર્ટ્સ ની વિદ્યા શાખા પસંદ કરશો? તો તમે જવાબ આપો છો કે I will go in science. હું વિજ્ઞાન શાખામાં જઈશ. બરાબર? તો તમે જવાબ આપો છો કે I wouldn't. ખાસ નોટ કરો, અંગ્રેજીમાં will વત્તા not, will not બોલાતું નથી કે will not મેજરલી, will not નું ટૂંકું રૂપ એ want થાય છે. ખાસ ધ્યાન રાખો, will વત્તા not એનું ટૂંકું રૂપ want થાય છે. તો તમે જવાબ આપશો કે I wouldn't, I won't select arts. હવે એમાં એક વાતને સમજી લો કે ભવિષ્યમાં પ્રોમિસ એટલે કે વચન, તીવ્ર ઈચ્છા એટલે હાર્ડ ડિઝાયર ને રજૂ કરવા હોય ત્યારે શેલ ની જગ્યાએ will
અને will ની જગ્યાએ shall વપરાય છે. ખાસ નોટ કરો કે I અને we એ પહેલો પુરુષ છે, પહેલા પુરુષ સાથે shall વપરાય, બાકી બધે will વપરાય છે. પણ ખાસ કોઈ પ્રોમિસ ની વાત કરવામાં આવે, કોઈ ચોક્કસ નક્કી કરેલી વાતને રજૂ કરવી હોય તમારે, તો will ની જગ્યાએ shall કે shall ની જગ્યાએ will નો ઉપયોગ તમે કરી શકો છો. આગળ ચોથો ઉપયોગ, ભવિષ્ય. અંગ્રેજીમાં ભવિષ્યકાળ રજૂ કરવા માટે to be going to construction એટલે કે to be, અહીંયા to be નો મતલબ એમ થાય is am are, વર્તમાન કાળ હોય તો એટલે, અને એને go ને ing લાગે છે એટલે going બને છે, એનું going એને to લાગે છે, construction પણ વાપરવામાં આવે છે. એટલે to be going to construction એટલે going to નું બંધારણ એવી વસ્તુ છે કે જે ભવિષ્યનું સૂચન કરવા માટે વપરાય છે. અહીંયા જુઓ to be વત્તા go વત્તા ing વત્તા to વત્તા મૂળ ક્રિયાપદ એ બને છે રચનાની દ્રષ્ટિએ કયો કાળ બને છે? ચાલુ વર્તમાન કાળ બને છે. એક દ્રષ્ટાંતને આપણે સમજીએ કે આશા will visit Mount Abu next vacation. વાક્ય શું કહે છે કે આશા આવતા વેકેશનમાં માઉન્ટ આબુની મુલાકાત લેશે. વાક્ય ભવિષ્યકાળનું સૂચન કરે છે, પણ આ જ વાક્ય છે એને આ રીતે પણ અંગ્રેજીમાં દેખાડી શકાય કે આશા બીજો પુરુષ એકવચન છે, is am are એમાંથી is વાપર્યું, અહીંયા will visit મેં કાઢી નાખ્યું, અહીંયા will visit મેં કાઢી અને એની જગ્યાએ is going to વાપરી અને is going to વાપરીને visit મૂળ સ્વરૂપ મૂકી, is going to વાપરી આ will કાઢી એટલે ભવિષ્યકાળ કાઢી અને મે is going to visit Mount Abu next vacation. તો બંને વાક્યના અર્થ એક જ સરખા થાય છે. બંને વાક્યો એકબીજાની જગ્યાએ કે એકબીજાની બદલે વાપરી શકાય છે. તો ક્યારેક એવું બને કે going to ની રચના છે એમાંથી તમને ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું કહે, ક્યારેક ભવિષ્યકાળની રચના હોય એને going to માં રૂપાંતર કરવાનું કહે. તો આ રીતે to be going to બંધારણ રચનાની દ્રષ્ટિએ ચાલુ વર્તમાન કાળ છે. તો આ રચનાની દ્રષ્ટિએ to be going to કયો કાળ છે? એ ચાલુ વર્તમાન કાળ છે, પરંતુ તે ભવિષ્યકાળ માટે વપરાય છે, તેનો અર્થ ભવિષ્યકાળનું સૂચન કરે છે. પાંચમો ઉપયોગ જુઓ, કેટલાક કાળદર્શક શબ્દો, વિશેષણો, ક્રિયા વિશેષણો હંમેશા સાદા ભવિષ્યકાળનું સૂચન કરે છે. એટલે આ કાળદર્શક શબ્દો એવા છે કે હંમેશા સાદો ભવિષ્યકાળમાં જ વપરાય છે. દાખલા તરીકે નેક્સ્ટ શબ્દ એવો છે જેનો અર્થ થાય છે આવતું એવો અર્થ થાય છે. એની પછી ડે આવે, વીક આવે, યર આવે, મંથ આવે, ટાઈમ આવે, ઇવનિંગ આવે, મોર્નિંગ આવે, કોઈ પણ શબ્દ આવે નેક્સ્ટ આવે એટલે એ સાદો ભવિષ્યકાળનું સૂચન કરે છે. એવો જ બીજો શબ્દ છે ટુમોરો એટલે આવતીકાલે. એવો જ એક ત્રીજો શબ્દ છે the day after tomorrow, in the future, in further time એટલે આગળના સમય માટે. આવા બધા શબ્દો એવા છે મિત્રો દોસ્તો કે જે સાદા ભવિષ્યકાળનું સૂચન કરે છે. આમ સાદો ભવિષ્યકાળ છે એ ભવિષ્યમાં થનારી ઘટના, ટેવ કે કોઈ ક્રિયાને સૂચવવા માટે વપરાય છે. એની સાથે shall will વપરાય છે. shall will આવે એટલે એની સાથે મૂળ ક્રિયાપદ જ મૂકવું પડે છે. વાલા દોસ્તો, આપણે સાદો વર્તમાન કાળ પૂરો કર્યો, સાદો ભૂતકાળ પૂરો કર્યો અને આજે સાદો ભવિષ્યકાળ પૂરો કર્યો. હવે આપણે આવતીકાલે 3 સાદા કાળ પૂરા કર્યા, પછી આપણે 3 ચાલુ કાળ પૂરા કરશું, પછી પૂર્ણ કાળ પૂરા કરશું, પછી છેલ્લે ચાલુ પૂર્ણ કાળ પૂરા કરશું. એટલે આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ પૂર્ણ કર્યા. હવે પછી આપણે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ આપણે એની ચર્ચા કરશું. આભાર. અસ્તુ.